તો સવારમાં બધાને ગુડ મોર્નિંગ. હાલો કેટલા વાગી ગયા છે જોઈ ઈઝરી. કેટલા વાગ્યા નથી દેખાતું. હાલ હજી નથી દેખાતું. પાછું હરખું કરી ફોન. હવે દેખાશે હમણાં. પણ નહીં દેખાય, વાર લાગશે. બ્રાઇટ આવે છે વધારે. હવે દેખાનું 5:45 દેખાશે આમાં. તો આપણે જાગીને જવાનું છે ભાવનગર. હાલો બસની વાત કરીએ. તો ભાઈ ફાઇનલી 6 વાગ્યા છે ને ભાઈ, આપણી બસ આવી ગઈ હતી. તો આવે છે મહુવા ભાવનગર લોકલ. તો આપણે એમાં બેસવાનું છે ડાયરેક્ટ ભાવનગર સીધું. તો આવે છે કેમ બા બ્રાઇટ કેટલી છે, અંધારાનું ચોખ્ખું દેખાય હો ભાઈ ફોનમાં. તો હાલો આવી ગઈ છે બે ગયા ચંદાડા વાળીમાં. હમણાં આગળ ગામ આવી જાય. ગામમાંથી પાછા ઉપડીશું એટલે ખારી આવશે. ખારીથી ડાયરેક્ટ બગદાણા મળી. હાલો હવે કેમ પણ ભાઈ બે ગયા રવા રૂમાલ બુમાલ નાખી. બસમાં કોઈ નહીં રવા, હું બાપુ બે, બીજા બે ડ્રાઈવર ને કંડક્ટર ઉપડી છે ભાઈ. હવે 4 જણા છીએ. હવે કોણ કોણ આવે એમ જોઈ છીએ. ક્યાં પણ રવા થઈ ગયું છે અંજવાળું. આપણે વાઘબટેડા પોગડવા આવ્યા છીએ. જો એને લીલું સામ બધું. તો હવે તો થોડું અંજવાળું થઈ ગયું છે એટલે હવે દેખાય તમને. તો આપણે સરકારી બસમાં ભાઈ જઈએ ભાવનગર. હાલો ભાઈ આપણે આવી ગયા છીએ બાપાના ધામમાં. તો બગદાણા પહોંચી ગયા છીએ આરામથી નિરાશ છે બેઠા બેઠા. હજી કોઈ આવ્યું તો નથી. હવે અમે અહીંથી બધા બાળકો ચડવાના છે, નિશાળીઓ બધા. તો જુઓ કેમ પણ બજરંગદાસ બાપાના દર્શન કરો તમે પણ હાર મારી. તો આવી ગયું છે રામવાડી પાર્કિંગ. હવે જાય છીએ નિરાશ છે. હલો ભાઈ લોકલ બસ છે એટલે બહુ ફાસ્ટ ન હાલે. લોકલ પેસેન્જર ભરતી જાય છે. હવે બગદાણા છે ને ભાઈ ચા પીવા લાવવાનું છે. આપણે ચા પીને પછી પાછા મળીએ તમને. તો વિડીયોમાં કન્ટિન્યુ રહેજો. વિડીયોના લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો. પેજને ફોલો કરી નાખજો. વિડીયોમાં ભાઈ જાતા નહીં ઓકે કન્ટિન્યુ. હા હલો આવી ગયું ને બગદાણા. મસ્ત કરો બાપાના દર્શન તમે પણ. જો બાપા સીતારામ, બાપા સીતારામ બાય. બેઠા છે બસમાં. આવવાનું છે આપણે ભાવનગરના બતાવવા. તરત થઈ ગયું છે એટલે આ છે શ્રદ્ધા હોસ્પિટલ પરવીન ભાલિયાની જે આયુર્વેદિક દવા આપે છે બધાને. પણ હું પણ લેવા આવી ગયો છું અહીંયા. તો ભાઈ આપણે છે ને દવા લઈને નીકળી ગયા છીએ પાછા તળાજા સુધી બેસી ગયા છીએ ઇકોમાં. તળાજાથી બગદાણા હતું રિક્ષામાં ચોંટી ગયા છીએ. હવે ભાઈ આપણે હળવું જાય છે ભાઈ, કઈ સ્પીડ બહુ ખાસ છે નહીં તો બેસી ગયા છીએ. હાલો ભાઈ આપણે છે ને ભાઈ બગદાણા પોગીને બાપાની પ્રસાદી લેવા બેસી ગયા છીએ. જોવા ગમે ત્યારે આવે એટલે ભાઈ ટ્રાફિક જ ભાઈ. ભાઈ અહીંયા ભાઈ ખૂટે જ નહીં ભાઈ. બાપાની પ્રસાદી લેવા માણસો એટલું આવે દર્શન કરવા જવા, પ્રસાદીના દર્શન કરવા જવા. તમે હજી તો આવવાનું બાકી છે. હવે મારા બાપા ના ભાઈ બાજુમાં બેઠો છે, લેવા આવ્યો તમને ના. ખાલી વિશાળ ભોજનાલય તમે જોવો. તમે એમાં ગમે એટલું માણસો હોય એટલું ભાઈ આમાં સમાવેશ થઈ જાય બાપાની પ્રસાદી લેવા કોઈ પણ આવે. હેલો એવરીવન, આપણે આવી ગયા છીએ પાછા ભાવનગર થી ઘરે. એટલે હવે વાગ્યા છે 3. હવે ગાડી હવે આપણે સુઈ જવાનું છે. ઘડી સુઈ જઈએ 2 કલાક તો ફરી પાછા મળીએ તમને.
હવે છે ને 100 વાગી ગયા છે અને આપણે જાગી ગયા હવે. એટલે કે ભાવનગર થી આવતા આવતા પછી ને થાકી ગયા આપણે. બસમાં રિક્ષામાં ઇકોમાં આવ્યા એટલે સુઈ ગયા આવીને. એટલે હવે લાગ્યા છે 100 વાગે. ખાધું છે, દવા લીધી છે, એનો વિડીયો નાખી તમને કે શું કહેવાય, ક્યાં દવા લેવા ગયા હતા, કઈ દવાખાનું છે, આયુર્વેદિક દવાખાનું છે, ત્યાં અમે દવા લેવા ગયા હતા મારા પપ્પા હાટું. આવું બધું છે, હું તમને બતાવું. તમે ઊભા રહી જાઓ અહીંયા. ભાઈ ગયા ને 100. આ દવાખાનું છે શ્રદ્ધા આયુર્વેદિક તથા પંચકર્મ સેન્ટર, ભાવનગરનું છે ભાઈ. મારું એડ્રેસ હેઠે છે, એનો ફોટો છે ને મેન્શન કરીને નાખી દે, આઈડી નાખી દે એની. તો આવું બધું છે. એટલે ભાવનગર ગયા હતા ખરજવાની દવા લેવા. સવારમાં વહેલા 100 વાગ્યા બસમાં ગયા હતા. અહીંયા પેંડી 2 હતી ને હેઠી કા નકરો ભાગ જ ખાવો તારે. ખાઈ તો ગયો તું. કેટબરી લાવ્યા હતા, માવો લાવ્યા હતા, પછી ઓલું ડમરું લાવ્યા. એવું હા ડમરું બતાય તારું. ભાઈ બગદાણા આવ્યું કે અમે ડમરું લાવ્યા ટકા હાટું. એવા બગદાણા ગયા હતા પ્રસાદી લેવા બપોરે. પ્રસાદી ત્યાં હોય ને, અહીંયા થોડી હોય. ત્યાં બજરંગ બાપુ ન્યા રાખે, અહીંયા થોડા આપે આપણને. અહીંયા બસ આમ બોય શું છે કે ડમરું લઈ તો વગાડતો ઉપર તો વગાડો. કેવું વાગે તો વિડીયો રાખજો કન્ટિન્યુ. ઉમરા પક્ષીને નાખવાના છે. કેદુનું ખાલી થઈ ગયું છે. રોટલો કોકે નાખેલો છે આમાં. હવે આપણે છે ને થોડુંક આમાં બટન નાખી દઈએ. શીખલા ભાઈ અહીંયા છે ને ખિસકોલી બધું ખાવા આવે. એટલે અહીંયા આવું બધું છે. મમરા નાખી દેવી છે. આમાં થોડાક નાખી દેવી. આમાં નખાઈ જશે, આમાં નખાઈ જશે. તો ભાઈ છે ને આપણે તો ત્યાં કુંડામાં નાખી દીધું છે મમરા ખાવા. છે ને બહુ ગોલીનો કવરાવે અમને બહુ. હા છે ને બહુ ગોલો થઈ ગયો છે. કવરાવે છે મિત્રો. દાળ ભાત ખાવા હોય તો આવો. દાળ ભાતનો પ્રોગ્રામ છે અમારે. કાંઈ નથી દાળ ભાત. જો તો હવે છે ને અમે ખાઈ લીધું છે દાળ ભાત. ને ભાઈ જવું હું જો સોઈ ભાઈ હું ખાશો? બસ ખાઈ જો.
હે બુદ્ધિ ખાઈ ગયો માને હાથ ન રાખ્યું હે બેઠો બેઠો કઈ જગ્યા નો ખાય ને પાછો દાળ ભાત ખાય છે જો દાળ ભાત તો ખાધા છે ને તે દાળ ભાત થોડા છે ઈ દાડમ છે તો વિડિયો સારો લાગે તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી દો પેજ ને ફોલો લાડ ઘણી ઉતારવાનો છે ને લાડ ઘણી તો મળી પાછા નવો લોકોની સાથે ત્યાં સુધી બધાને જય માતાજી કહી દે માતાજી બધાય આવી જાઓ